નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા વિજયનગર પંથકમાં શાળાઓ બંધ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત પોશીના ખેડબ્રહ્મા વિજયનગર પંથકમાં શાળાઓ બંધ રહી છે, તો જિલ્લા કલેક્ટરે શિક્ષણ અધિકારીને આદેશ કર્યા છે. આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવા આદેશ આપ્યા છે. તો નદી નાળા વહી રહ્યા છે ભયજનક સપાટી પર. જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. ઓરેન્જ એલર્ટને પગલે જિલ્લા વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે. તો સાથે જ અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં પણ બાળકોને રજા આપવામાં આવી છે. સોમવારના રોજ વરસાદની આગાહીને પગલે અભ્યાસક્રમ બંધ રહેશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.